Painted, Painless Learning. ચલો બધા અહીંયા ધ્યાન. હલો ભાઈ, તો કાલે આપણે એક એન્ડ્સ વિશે એટલે કે કીડીઓ વિશે બરાબર કેટલીક બેઝિક માહિતી જેનું બિહેવિયર છે એ બિહેવિયર વિશે ચર્ચા કરી હતી. ખાસ જે કાલ જેટલો પણ એ યુનિટ ચાલ્યું છે બરાબર એમાંથી એ બહુ ઓછા ક્વેશ્ચન છે પૂછાવાની સંભાવના. ખાસ તમારે એટલો જે ભાગ છે યુનિટનો બરાબર એ ખાસ તમારે તૈયાર કરવાનો છે. અહીંથી જ એ મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે એ નીકળતા હોય છે. એટલે કાલે આપણે થોડુંક વધારે સ્પીડમાં છે એ ચલાવ્યું હતું. અને પહેલી વાત એ કે ભાઈ તમારા લોકોને છે ને જો સાંભળો, તમારા લોકોને એ થોડોક એપ્રોચ બદલવાની જરૂર છે. કાલે આ ભાઈએ બરોબર બહુ મસ્ત ક્વેશ્ચન કીધું કે કાંઈ સમજાતું નથી બરાબર. હવે એમાં એવી કોઈ વસ્તુ મેં હજી સમજાવી જ નહોતી કે સમજાય નહીં. એટલે જ્યારે તમે એ અણી કાઢવાની વાત કરતા હો તો સંચો મારી પાસે હોય બરાબર, સંચો મારી પાસે હોય, પણ તમે બધા આટલા બધા બેઠા હોય ને બરાબર, પછી મને એમ થાય કે આટલા બધા વચ્ચે ક્યાં તમને કેવું એમ શરમ મને ન આવે ભાઈ બરાબર. પછી એમ થાય કે કાયમને માટે બરાબર એ તમે એ મારા વિરોધી બની જાઓ, એની કરતાં બેટર છે કે ઇગ્નોર કરવું. એટલે પહેલી વાત તો એ કે તમને ન સમજાય ને તો પૂછજો. અને તમે લોકો જે રિએક્શન સાથે બેસો છો ને એ બહુ એમ કહેવાય કે જોરદાર હોય છે. હું લાઈવ લેક્ચર લેતો હોય છું, લાઈવ લેક્ચરની અંદર બરાબર એ મને આની કરતાં ઇન્ટેન્સિટી વધારે હોય, પણ તમારા ક્લાસની અંદર ઇન્ટેન્સિટી બહુ એટલે બહુ જોરદાર હોય. એમ જ લાગે કે હું એકલો એકલો ભણાવું છું, એકલો એકલો બોલું છું બરાબર. અને જ્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમારી પાસે એક જ વર્ડ હોય છે બરાબર, નથી આવડતું બરાબર. હા, ઇન્ડિયા ફર્સ્ટની જેમ બરાબર, નથી આવડતું. એક જ પ્રશ્ન હોય, નથી આવડતું. તો નથી આવડતું એની પાછળ કંઈક કારણ હોય, તો એ કંઈક કારણ તમારી પાસે એવું વ્યાજબી હોતું નથી. ઘણા અહીંયા પાઠ ચાલતો હોય છે બરાબર, ત્યારે ઘણા છે એ એની રીતે બેઠા હોય છે. જો મને બધી ખબર હોય છે બરાબર, પણ હું વસ્તુને ઇગ્નોર કરું છું. તમારી લાઈફ છે બરાબર, તમને મજા આવી કરો, રેડી છે. એટલે થોડોક એપ્રોચ સુધારજો, જવાબ બને ત્યાં સુધી આપવાનો પ્રયત્ન કરજો, અને એ થોડીક ડિસિપ્લિન છે એ કેળવો તો વધારે સારું રહે બરાબર. તમને એમ થાય કે કોમેન્ટ પાસ કરીએ આપણે સારા લાગીએ એ બધું અત્યારે મજા આવશે, પણ જ્યારે એક્ઝામ ટાઈમ આવશે બરાબર ત્યારે તકલીફ પડશે. હજી સુધીમાં એમ કહેવાય બરાબર કે હજી સુધીમાં હું તમારા ક્લાસની અંદર એ પૂરેપૂરો એમ કહેવાય કે લેક્ચર છે ને લેક્ચર મારા લેક્ચર છે તમારે 45 કે 50 મિનિટનો લેક્ચર હોય બરાબર. મારે લેક્ચર છે એ 3-3 કલાકના સેશન હોય બરાબર. અઠવાડિયામાં એક જ એ લેક્ચર આવતો હોય અને 3 કલાકનો હોય. તો આ 3 કલાકની અંદર કદાચ આ પાઠ પૂરો થાય તોય ભલે. અને ઘણીવાર પોયમ છે એ પોયમની અંદર એ એટલા બધા ડીપમાં આવ્યા જતા હોય બરાબર, તો પોયમ છે લગભગ 2 કલાક જેવી ચાલે, પણ લગભગ તમારા ક્લાસની અંદર એ સૌથી ઝડપી યુનિટ ચાલતા હશે બરાબર. એટલે થોડોક એપ્રોચ બદલો તો તમને મજા આવશે અને મને પણ મજા આવે. નો ડાઉટ તમે કોમેન્ટ કરો બરાબર, પણ એ કંઈક વ્યાજબી હોય એવી કોમેન્ટ કરો. કાલે આ ભાઈ ગજબ મને બરાબર શું સમજાણું કે કાંઈ સમજાણું જ નહીં બરાબર. એટલે હંમેશા છે ને શિક્ષક એ શું કરતો હોય તો કે સામેના વ્યક્તિ છે એના રિસ્પોન્સને આધારે કામ કરતો હોય. જો ઓલાને કાંઈ છે હજી તો છેલ્લે કાલે આપણે બરાબર એ જે આંટ છે કીડીઓ છે એના એ કેટલાક બિહેવિયર વિશે છે વાત કરેલી. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ કે સચ અ બિહેવિયર શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ ધ આંટ. સચ અ બિહેવિયર એટલે જે બિહેવિયર એટલે એનું વર્તન. સચ અ બિહેવિયર એટલે વર્તન. આવું જે વર્તન છે, આવું જે વર્તન એટલે કયું તો કે કાલ જે આપણે વાત કરીએ, કઈ કાલે વાત કરી કે કીડીઓ છે એ પોતાનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે ગોઠવે છે, એટલે ઓર્ગેનાઇઝ કરે છે. કઈ રીતે કાર્ય ઓર્ગેનાઇઝ કરે છે તો કે જ્યારે એ કેટલીક કીડી છે એ બહાર લઈને ચાલતી હોય ત્યારે બીજી કીડી છે આગળ જતી રહે છે અને રસ્તામાં આવતી સેન્ડ અથવા કોઈ સ્મોલ સ્ટોન છે એને દૂર કરે છે. પગ મૂકવાનું સ્થાન નથી હોતું, ફૂટવોલ નથી હોતું, તો ત્યાં એ બીજી કીડીઓ છે એ પોતાની જાતને એવી રીતે પોઝિશન કરે છે કે જે કીડી વજન લઈને ચાલે છે એ સરળતાથી તેના પરથી પસાર થઈ જાય. પછી આપણે પેલું ઉદાહરણ જોયું હતું કે આખી આંટ ચેન છે એ બને છે. જ્યારે કીડીઓ ફસાઈ જાય એને ઉપર જવામાં તકલીફ પડે, એમાંથી એક કીડી છે ટોપ ઉપર પહોંચી જાય છે અને એ કીડી એ તરત જ એ આંટ ઈલની અંદર રહેલી બીજી કીડીને છે મેસેજ પહોંચાડે છે. તો આવી રીતે જે આનું વર્તન છે, આવું જે એનું બિહેવિયર છે
એ બિહેવિયર શું દર્શાવે છે? તો કે સચ અ બિહેવિયર શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ આન્ટ્સ. એડપ્ટનેસ એટલે શું થાય? બુદ્ધિ ચાતુર્ય, ઇન્ટેલિજન્સી. બરાબર, એડપ્ટનેસ એટલે શું થાય? બુદ્ધિ ચાતુર્ય, ઇન્ટેલિજન્સી. બરાબર. પછી એક બીજી વાત કે ઘણી બધી વાર જો હમણાં જ થયું, બરાબર, ઘણી બધી વાર એ જીભમાં એ ફંબલ થાય. બરાબર, હવે તમને ન ખબર હોય, અત્યારે જે મારા લેક્ચર ચાલતા હોય, બરાબર, તો ઓલરેડી અત્યાર સુધી મેં એ 9 લેક્ચર કવર કરી નાખ્યા છે. આ મારો 10મો લેક્ચર હશે. એટલે ફંબલ થાય, તમે એક ધારા બોલો ને તો તમને ખબર પડે. બરાબર, પછી તમને ઘણી વાર એમ થાય સાહેબને વાંચતાય નથી આવડતું. વાંચતા નથી આવડતું એવું નથી. બરાબર, અમુક સમયે એ જીભ છે એ ફંબલ થતી હોય, એટલે ત્યારે પાછા તમે લોકો એકદમ અવેરનેસ અવસ્થામાં આવો. બરાબર, જોઈ કે જો શરૂ કર્યું એમ. એટલે આ જે વર્તન છે, બરાબર, તો આ પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખજો. એડપ્ટનેસ, એડપ્ટનેસ એટલે શું થાય? ઇન્ટેલિજન્સી. બરાબર, એટલે કે છે સચ અ બિહેવિયર શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ ધ આન્ટ્સ. આ પ્રકારનું જે વર્તન છે એ વર્તન એ કીડીઓનું છે, એડપ્ટનેસ એનું બુદ્ધિ ચાતુર્ય છે એ દર્શાવે છે. એન્ડ હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડી બાય મેની. નોટિસ, નોટિસ એટલે શું થાય? નોંધવું. બરાબર, નોટિસ એટલે શું થાય? નોંધવું. કે આવું વર્તન છે એ ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા એ નોંધવામાં આવ્યું છે, એ ઘણા બધા દ્વારા છે, એનો અભ્યાસ પણ છે કરવામાં આવ્યો છે. નોટિસ એટલે નોંધવું ને સ્ટડી એટલે શું થશે? અભ્યાસ કરવો. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર સમ થિંગ્સ અબાઉટ આન્ટ્સ લાઈફ. ડિસ્કવર, ડિસ્કવર એટલે શું થાય? ડિસ્કવર એટલે શું થાય? શોધ કરવી. બરાબર, એનો સમાર્થી શબ્દ આપે તો શું આવે? રિસર્ચ. બરાબર, સમાર્થી શબ્દ શું થશે? રિસર્ચ. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર સમ થિંગ્સ અબાઉટ આન્ટ્સ લાઈફ. હવે એ વિજ્ઞાન છે, એ વિજ્ઞાન એ કીડીઓના જીવન વિશે, બરાબર, એ શોધખોળ કરી રહ્યું છે, એ કેટલીક બાબતો છે ડિસ્કવર કરી રહ્યું છે, રિસર્ચ કરી રહ્યું છે. વિચ સીમ્સ ટુ શો, જે એવું દર્શાવે છે ધેટ કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. બરાબર, આ ક્વેશ્ચન આન્સર છે, સોરી, આ ટ્રુ ફોલ્સ છે, પૂછાશે, પૂછાઈ શકે એવી સંભાવના છે, ધ્યાન રાખજો. બરાબર, ટ્રુ ફોલ્સ કંઈક એવી રીતે પૂછાઈ શકે કે ધ intelligence of the ants is very close to human intelligence. Is that true or false? શું આવશે? ટ્રુ. કીડીઓનું જે બુદ્ધિ ચાતુર્ય છે, કીડીની જે બુદ્ધિ ક્ષમતા છે એ માણસોથી ખૂબ જ નજીક છે. બરાબર, એટલે કે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ જે નાનું જીવ છે, એટલે કે આન્ટ્સની વાત છે, કીડીની, એની જે બુદ્ધિ ક્ષમતા છે, એની જે ઇન્ટેલિજન્સી છે એ મનુષ્યથી ખૂબ જ નજીક છે. એટલે મનુષ્ય જેમ ઇન્ટેલિજન્સી ધરાવે છે, બરાબર, તરત જ છે એ પ્રશ્ન છે એનો જવાબ આપી દે છે, માત્ર એક જ જવાબ આપે છે, બરાબર, શું? નથી આવડતું. તો એ જે એની ઇન્ટેલિજન્સી છે, બરાબર, એના જેવી જ એ ઇન્ટેલિજન્સી આ નાના જીવની અંદર પણ છે. એવું ન હોય કે નાનું જીવ છે, બરાબર, એટલે એનું બ્રેન છે એ નાનું હોય, પણ એના પણ કેટલાક ફંક્શન છે એ હોય છે. બરાબર, હવે શું કહે છે કે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ધીસ વ્યૂ. કન્સીડ, કન્સીડ એટલે શું થાય? સ્વીકારવું, એક્સેપ્ટ. બધા જ વૈજ્ઞાનિકો છે આ વ્યૂ, વ્યૂ એટલે અભિપ્રાય, ઓપિનિયન, બધા જ વૈજ્ઞાનિકો છે આ અભિપ્રાયને, આ ઓપિનિયનને સ્વીકારતા નથી. કયા ઓપિનિયનને બધા વૈજ્ઞાનિકો સ્વીકારતા નથી? કયા ઓપિનિયનને બોલો તો જોઈ? કે આ જે નાના જીવની બુદ્ધિ ક્ષમતા છે એ મનુષ્યથી ખૂબ જ નજીક છે, મતલબ કે મનુષ્ય જેવી જ બુદ્ધિ ક્ષમતા કીડીઓ છે એ ધરાવે છે. બધા વૈજ્ઞાનિકો આ અભિપ્રાય સાથે સહમત થતા નથી, બધા વૈજ્ઞાનિકો આ અભિપ્રાયને છે, બરાબર, એ કન્સિડ કરતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફ્રોમ યોર ઓવન ઓપિનિયન. જો અહીંથી આ ક્વેશ્ચન આવી શકે, બરાબર, ઓપિનિયન અને વ્યૂ એ બંને કેવા વર્ડ છે? સિમિલર વર્ડ છે. શું કહે છે? બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ. પણ અહીંયા આપેલા કેટલાક ફેક્ટ્સ, અહીંયા આપેલી કેટલીક હકીકતો એ તમે છે જોઈ શકો છો. એન્ડ ફોર્મ યોર ઓવન ઓપિનિયન. અને તમારો પોતાનો જ અભિપ્રાય છે એ ફોર્મ કરી શકો છો, ઘડી શકો છો. બરાબર, ફોર્મ એટલે ક્રિએટ, રચવું. ચલો, અહીંથી જે પાઠ છે ખાસ અગત્યનો. હવે હું તો એમ કહું, જો એક્ઝામના ટાઈમે તમારી પાસે ટાઈમ ન હોય તો પાઠ જો તૈયાર કરવાનો થાય તો આટલો જ કરવો. આગળનું છે એમાંથી એ પૂછાવાના એ બહુ ઓછા. Painted application
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાન્સીસ છે, બરાબર. આ પછી એવું હોય કે એક જ યુનિટ હોય તો વાત અલગ છે. These are the ants that do farming. બરાબર. These are the ants that do farming. Farming કહેતા ખેતી. કેટલીક કીડીઓ એવી પણ છે કે જે કીડી શું કરે છે? ખેતી કરે છે. ઓહ, ચલો, બોલ્ડ પોઈન્ટ. બરાબર. કેટલીક કીડીઓ એવી પણ છે કે જે કીડી છે એ ખેતી કરે છે. ઓકે, કાલે આપણે થોડુંક એ સમજાવ્યું હતું ગુજરાતી ભાષાની અંદર, તો પરમ મિત્ર જવાબ આપશે આજે. આપું ભાવનગર, અમરેલા આન્ટ્સ, રેડ આન્ટ્સ, બ્લેક આન્ટ્સ, ડ્રાઈવર આન્ટ્સ. અમરેલા આન્ટ્સ ખેતી કરે. જો એ બીજો ઓપ્શન બોલતો હતો તે તું બોલ એટલે તને એને એની કરતા તારી ઉપર વિશ્વાસ વધારે છે. એટલે એ રેડ આન્ટ કહેતો હતો, મેં તને એમ કીધું ને અમરેલા આન્ટ્સ ખેતી કરે, તું રેડ આન્ટ બોલતો હતો ને ત્યાં મેં કન્ફર્મેશન આપી દીધું. કાંઈ વાંધો નહીં, ચલો. પણ ગમે એ રીતે સાચો પડ્યો એ મહત્વનું છે, રિઝલ્ટ મહત્વનું છે, બરાબર. પણ આમ ન હોવું જોઈએ. હું બરાબર. એટલે કે છે ધીઝ આર આન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. કેટલીક કીડી એવી છે કે જે કીડી શું કરે છે? ખેતી કરે છે. યુ મે નો, કદાચ તમે જાણતા હશો અને કદાચ તમને ખબર નહીં પણ હોય, બરાબર. યુ મે નો, કદાચ તમે જાણતા હશો, બરાબર. શું જાણતા હશો? ધેટ કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. લીપ, લીપ એટલે શું થાય? જમ્પ, કૂદકો, બરાબર. તમે કદાચ જાણતા હશો કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ, બરાબર. માણસના વિકાસમાં, માનવ જાતના વિકાસમાં એક મોટી છલાંગ કહેવાય, એક મોટો જમ્પ કહેવાય. શું? તો કે વેન મેન ગેવ અપ બીંગ ફૂલ ટાઈમ હન્ટર. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો. ગીવ અપ નું V2 છે એટલે ગીવ અપ એટલે શું થાય? લીવ અથવા ક્વિટ, છોડી દેવું. ગીવ અપ એટલે થશે લીવ અથવા ક્વિટ, છોડી દેવું, બરાબર. કદાચ તમે જાણતા હશો કે માનવ જાતના વિકાસમાં એક મોટી છલાંગ કહેવાય. શું? કે વેન મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર. હન્ટર એટલે શિકાર કરવો. કે જ્યારે માણસે એ ફૂલ ટાઈમ હન્ટર એટલે કે શિકાર કરવાની પ્રવૃત્તિ છે એ છોડી દીધી. એન્ડ ટુક ટુ ફાર્મિંગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટુક ટુ? ટુક ટુ ફાર્મિંગ, અને ખેતીની શરૂઆત કરી. હવે તો જવાબ આવડી જાવ તો. ટુક ટુ એટલે શું થાય? સ્ટાર્ટેડ, બરાબર. શરૂઆત કરવી. ટુક ટુ એટલે થાય સ્ટાર્ટ, બરાબર. સ્ટાર્ટેડ. જ્યારે માણસે છે એ સંપૂર્ણપણે એ શિકારી પ્રવૃત્તિ છોડી દીધી અને ખેતીની શરૂઆત કરી, એ માનવ જાતના વિકાસમાં એક મોટી છલાંગ છે એ કહી શકાય. Seemingly the umbrella ants of South America have taken the same step in their small way. એવી જ રીતે જેમ માણસોએ છે એ શિકારી પ્રવૃત્તિ છોડી દીધી, એમ અમરેલા આન્ટ્સ નામની જે કીડી છે જે ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં જોવા મળે. જોઈ જુઓ, બરાબર. અહીંયા જો લખ્યું, બરાબર. Seemingly the umbrella ants of South America. સાઉથ અમેરિકાની અંદર જોવા મળતી જે અમરેલા આન્ટ્સ છે, બરાબર, એ અમરેલા આન્ટ્સ હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. એને પણ પોતાના નાના જીવનની અંદર આવું નાનું અમથું પગલું છે એ ભર્યું છે, બરાબર. આવું નાનું અમથું પગલું ભર્યું એટલે કયું પગલું ભર્યું છે? તો કે એને પણ છે એ ખેતી કરવાની શરૂઆત કરી છે. એટલે પ્રશ્ન એવો પૂછાય, વિચ આન્ટ્સ ડુ ફાર્મિંગ. કઈ કીડી ખેતી કરે છે? શું આવશે? અમરેલા આન્ટ્સ, બરાબર. અમરેલા આન્ટ્સ ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકાની અંદર, બરાબર. ચલો, દે આર કોલ્ડ. કઈ રીતે નામ પડ્યું છે એની વાત છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ, બરાબર. તેઓને આ નામથી છે બોલાવવામાં આવે છે, બરાબર. આ નામથી એટલે અમરેલા આન્ટ્સ થી. બીકોઝ, કારણ કે દે આર ઓફન સીન કેરિંગ અ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઈક અમરેલા.
કારણ કે ઓફન અવારનવાર આ જે કીડી છે એ કીડી પોતાના માથા પર છે એ લાર્જ પીસ ઓફ લીફ, લીફ એટલે પાંદડું, બરાબર, પાંદડાનો મોટો ટુકડો લઈને છે એ ફરતી જોવા મળે છે, બરાબર. અમ્બ્રેલા આન્ટ્સ નામ કઈ રીતે પડ્યું? તો કે અવારનવાર આ કીડી છે એ પોતાના માથા પર પાંદડાનો એ મોટો ટુકડો છે એ લઈને ફરતી હોય છે છત્રીની જેમ, એટલા માટે એનું નામ શું પડ્યું છે? અમ્બ્રેલા આન્ટ્સ પડ્યું છે. They take these pieces of leaf to their nest. કઈ રીતે ખેતી કરે છે એની વાત છે. They take these pieces of leaf to their nest. આ કીડી છે એ જે પાંદડાના ટુકડા છે એ પાંદડાના ટુકડાને પોતાના નેસ્ટની અંદર એ લઈ જાય છે. નેસ્ટ એટલે એ દરની વાત છે, પીઠની વાત છે, બરાબર. કીડીઓનો માળો હોતો નથી. એટલે આ જે કીડી છે એ પાંદડાના ટુકડાને પોતાના દરની અંદર લઈ જાય છે. Where they chew them up nicely. chew એટલે ચાવવું. જ્યાં એ બધા જ પાંદડાને છે આ કીડી સારી રીતે ચાવે છે, સારી રીતે ખાય છે, બરાબર. And afterwards they make beds of these chew up leaves. Beds, beds નો મતલબ થશે ક્યારીઓ. બેડ્સ એટલે થશે ક્યારીઓ, પથારી નહીં, બરાબર. શું કહે છે કે where they chew them up nicely and afterwards, અને પછી they make beds of these chew up leaves. પછી આ જે ચાવેલા પાંદડા છે એ ચાવેલા પાંદડાની છે એ કીડીઓ શું બનાવે છે? ક્યારીઓ બનાવે છે. and on these beds grow a kind of fungus, બરાબર. અને જે ક્યારી બની છે એ ક્યારીઓ પર અમુક પ્રકારની ફંગ્સ, ફંગ્સ એટલે કે ફૂગ, અમુક પ્રકારની ફૂગ છે એ ઉગે છે. ગ્રો એટલે ઉગવું. જે ચાવેલા પાંદડા છે, બરાબર, એ ચાવેલા પાંદડાની ક્યારી બનાવે અને થોડાક સમયમાં એ જે પાંદડા છે, બરાબર, એ પાંદડા પર છે એ ફૂગ ઉગી નીકળે છે. વિચ ઇઝ અ ફૂડ ઓફ ants, કે જે કીડીઓનો શું હોય છે? ખોરાક હોય છે. તો આ રીતે જે અમ્બ્રેલા ants છે એ અમ્બ્રેલા ants શું કરે છે? ખેતી કરે છે. રેડી? ફટાફટ આના આન્સર મેળવી લઈએ. અમ્બ્રેલા ants છે એ અમ્બ્રેલા ants ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકાની અંદર જોવા મળે, બરાબર. આ કીડીની ખાસિયત શું છે? તો કે આ કીડી શું કરે છે? ખેતી ઉગે, બરાબર, ક્યારીમાંથી ના આવે. ચલો, એ પાંદડા ચાવે છે, બરાબર, પોતાના દરમાં લઈ જાય, ના ચાવે છે, પછી એની ક્યારી બનાવે છે. થોડાક સમય પછી એના પર ફૂગ, બરાબર, ફંગ્સ, ફૂગ ઉગે અને એ ફૂગ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે. આ રીતે છે અમ્બ્રેલા ants શું કરે છે? ખેતી કરે છે. ચલો. Then these are ants that domesticate cows. Give the similar word of domesticate. Domesticate. નો જોડ્યું હજી? ટેમ, બરાબર. ડોમેસ્ટિકેટ એટલે શું થશે? ટેમ, બરાબર. હવે જો અહીંયા ધ્યાન રાખો, સિમિલર વર્ડ છે ને એ ઘણી વાર કઈ રીતે પૂછાય છે? તમને જ્યારે છે એ ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેસેજ એવું કીધું હોય ને, એલા ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેસેજ એવું કીધું હોય ને ત્યારે તમારે છે એ જે સિમિલર વર્ડ છે એ પેસેજમાંથી જ એ ગોતવાનો છે. મતલબ કે પેરેગ્રાફમાંથી આપી દીધું હશે. દાખલા તરીકે અહીંયા હમણાં ટીક કર્યું હતું, વ્યૂ તો શું આવે? ઓપિનિયન. અને ઘણી બધી વાત છે પેસેજ શબ્દમાં આપ્યો હોય તો તમારે છે સિમિલર વર્ડ તમારી જાતે લખવાનો થશે. ઓકે, એટલે પેસેજ જેવો શબ્દ આપ્યો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનો, સિમિલર વર્ડ એનો આપ્યો જ હશે. ઓકે, એટલે પછી બહારથી ન લખતા. એટલે કે છે then there are ants that do that domesticate cows. કેટલીક કીડીઓ એવી પણ છે કે જે કીડીઓ છે એ ગાય પાળે છે. ડોમેસ્ટિકેટ એટલે પાળવું, ટેમ. એન્ડ મિલ્ક ધેમ, અને એમાંથી દૂધ પણ મેળવે છે, બરાબર. કઈ કીડી છે અહીંયા? કઈ કીડીની વાત થઈ રહી છે? અમ્બ્રેલા આન્ટ્સની જ વાત થાય છે, બરાબર. વોટ વી હેવ કોલ્ડ કાવ આર કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આપણે જેને અહીંયા કાવ કીધી છે, આપણે જેના માટે અહીંયા ગાય શબ્દ વાપર્યો છે, કાવ શબ્દ વાપર્યો છે, એ શું છે? કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક પ્રકારની છે એ લીલી માખી છે, બરાબર. તો આ ગાય પાળે છે એટલે કીડીઓ છે એ ગાય પાળે છે એટલે લીલી માખીની વાત કરી છે. ઓકે, હવે આ લીલી માખી, આ ગ્રીન ફ્લાય છે એ ક્યાં જોવા મળે છે એની વાત છે. તો કે these are found on the rose leaves. આવી જે લીલી માખી છે એ રોઝ લીવ્સ એટલે કે ગુલાબના પાંદડા પર તમને જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ ધ બીન્સ. બીન્સ એટલે કઠોળ,
કે કઠોળના પાંદડા પર તમને આવી માખી છે એ જોવા મળે છે. બરાબર. વેર ડીડ ગ્રીન ફ્લાય ફાઉન્ડ? બરાબર, ગ્રીન ફ્લાય છે એ ક્યાં જોવા મળે છે? તો કે ગુલાબના પાંદડા પર અથવા લીવ્સ ઓફ બીન્સ, કઠોળના પાંદડા પર તમને જોવા મળે છે. શા માટે એ ગ્રીન ફ્લાયને પકડે છે એની વાત કરી છે. તો કે દે ગીવ આઉટ અ સ્વીટ હની લાઈક લિક્વિડ. આ જે ગ્રીન ફ્લાય છે એ સ્વીટ હની લાઈક લિક્વિડ, એ મધ જેવું મીઠું પ્રવાહી છે એ ગીવ આઉટ કરે છે, બહાર છોડે છે. વિચ આન્ટ્સ રેલિશ અ લોટ, જેને બરાબર ખાવામાં એ કીડીઓને છે એ ખૂબ જ મજા આવે છે. રેલિશ એટલે આનંદ માણવો. બરાબર, જે હની લાઈક લિક્વિડ છે, જે મધ જેવું મીઠું પ્રવાહી છે, બરાબર, એ પ્રવાહીનો કીડીઓ છે એ ખૂબ જ આનંદ માણે છે. સો ધ ants take this green fly to their nest. હવે કઈ રીતે આને પાળે છે એની વાત કીધી છે. સો તેથી ધ ants take this green fly to their nest. એટલા માટે આ કીડીઓ છે એ આ લીલી માખીને, ગ્રીન ફ્લાયને એ પોતાના નેસ્ટની અંદર, પોતાના દરની અંદર છે એ લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને તેમને ત્યાં જ રહેવા દે છે. બરાબર, દરની અંદર છે આ ગ્રીન ફ્લાયને પકડીને લઈ જાય અને પછી તેને ત્યાં જ રાખે છે. દે ફેડ ધેમ. ફેડ એટલે શું? દે ફીડ ધેમ. ફીડ એટલે શું થાય? ખવડાવવું. બરાબર, ત્યાં છે એ આ ગ્રીન ફ્લાય છે એ ગ્રીન ફ્લાયને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એમના દુશ્મનોથી છે એમનું રક્ષણ કરે છે. દુશ્મનોથી એટલે બરાબર કે એના જે હન્ટર હોય છે. હવે શું થાય, ઘણીવાર આ કીડીઓ છે એ માખીને પકડીને છે એ પોતાના દરની અંદર લઈ જાય. ત્યાં જાય તો બરોબર કોઈક બીજું નાસ્તો કરીને બીજું જાય તો મહેનત માથે પડે. એટલે જે દુશ્મનો છે બરાબર, એ દુશ્મનોથી એમનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ પ્રેસિંગ ધેર સાઇડ્સ વે જેન્ટલી. બરાબર, જેન્ટલી એટલે હળવેથી, ધીમેથી. ધીમેથી એના બંને પડખા છે, બંને પડખાને છે પ્રેસ કરીને એ એમાંથી છે મિલ્ક મેળવે છે. એમાંથી મિલ્ક એટલે જે હની લાઈક લિક્વિડ છે, મધ જેવું પ્રવાહી છે એની વાત છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને એક જે ગ્રીન ફ્લાય છે એ મધ જેવું બરાબર મીઠું પ્રવાહી છે એ બહાર છોડે છે. તો આ રીતે એક પ્રકારની છે એ ગાય પાળે છે અને એમાંથી દૂધ પણ મેળવે છે. ગાય એટલે ગ્રીન ફ્લાયની વાત છે. ગ્રીન ફ્લાય છે એ ક્યાં જોવા મળે છે? તો કે રોઝ લીવ્સ અને લીવ્સ ઓફ બીન્સ. બરાબર, કઠોળના પાંદડા પર અને એ ગુલાબના પાંદડા પર છે એ જોવા મળે છે. ઓકે, તો અમરેલા આન્ટ્સની એ વાર્તા અહીંયા થઈ ગઈ પૂરી. ઓકે, ચાલો હવે આટલો જે પોર્શન છે આમાંથી ટ્રુ ફોલ્સ, આ ટ્રુ ફોલ્સ માટે મહત્વનો છે. ટ્રુ ફોલ્સ માટે એટલો પોર્શન છે એ ખાસ મહત્વનો છે. બરાબર, આમાંથી ક્વેશ્ચન આન્સર નહીં પૂછાય, ટ્રુ ફોલ્સ જ પૂછાઈ શકે છે, કારણ કે એક એક સેન્ટેન્સ છે અલગ અલગ છે, એ કંઈ રિલેટેડ નથી. આન્ટ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. બરાબર, આપણને એવું કહેવામાં આવ્યું છે કે આન્ટ્સ કે કીડીઓ છે પ્લે ગેમ્સ, કીડીઓ છે રમત રમે છે. હવે કઈ રમત રમે છે એ પાછા ન પૂછતા. બરાબર, કારણ કે એ કદાચ મને ખબર નથી. બરાબર, આન્ટ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ. બરાબર, કીડીઓ છે એ રમત રમે છે. નર્સ ધેર સિક. નર્સ એટલે શું થાય? સાજુ કરવું, સેવા કરવી. નર્સ ધેર સિક, બીમાર કીડી છે એ બીમાર કીડીને છે એ સાજી પણ કરે છે. એન્ડ બરી ધેર ડેડ. બરી એટલે શું થાય? દફનાવવું, દાટવું. એન્ડ બરી ધેર ડેડ. ડેડ એટલે મૃતદેહ. બરાબર, અને એમના જે મૃતદેહ છે મૃતદેહને દફનાવે પણ છે. બરાબર, કીડીઓ છે તો કીડીઓની અંદર પણ છે એ આ રીતની વ્યવસ્થા હોય છે. એ લોકો પણ રમત રમે છે. જે બીમાર કીડી છે એને સાજી કરે છે અને એને દફનાવે પણ છે. બરાબર, ડેડમાં ધ્યાન રાખજો, અહીંયા ડેડનો સ્પેલિંગ છે એ DAD થઈ જાય છે તો વાક્ય બહુ જોરદાર બની જશે. બરાબર, કીડીઓ એના પપ્પાને દફનાવે છે. બરાબર, એટલે એવું નથી. એટલે ધ્યાન રાખજો. ચલો, આ પેલું સેન્ટેન્સ છે. They see that each one in the nest does its share of work. એવું પણ જોવામાં આવ્યું છે કે, એવું એટલે કોણે જોયું છે? આપણે કે વૈજ્ઞાનિકોએ? વૈજ્ઞાનિકોએ. બરાબર, they see તેઓએ જોયું છે, નોંધ્યું છે that કે
each one in the nest કે દરની અંદર છે એ દરેક કીડીની અંદર શું હોય છે does its share of work. શેર એટલે વહેંચવું. દરેક કીડીની અંદર શું કરેલું હોય છે તો કે કામ છે એની વહેંચણી કરેલી હોય છે. દરેક કીડીની અંદર છે એ કામ છે ફાળવી દીધેલું હોય છે. and that no one is allowed to be indolent. અને એક પણ કીડીને છે એ આળસ કરવાની છે પરવાનગી આપવામાં આવતી નથી. અલો એટલે પરવાનગી આપવી, પરમિટ. અલો એટલે પરમિટ, બરાબર ને. ઇન્ડોલન્ટ એટલે લેઝી. એક પણ કીડી છે એક પણ કીડીને છે એ આળસ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. કીડીઓ છે ને એ કીડીઓમાં પણ છે અલગ અલગ પાર્ટીશન હોય. એમાં પણ વર્કર બીઝ હોય, એમાં પણ વર્કર આંટ્સ હોય, સોલ્જર આંટ્સ હોય, હન્ટર આંટ્સ હોય, બરાબર. એમાં પણ અલગ અલગ એ કીડી છે, બરાબર. એમાં વિભાગ હોય. દરની અંદર છે એ કેટલીક કીડી એવી હોય કે જે એ માત્ર ને માત્ર છે જે એના બચ્ચા હોય છે એના રક્ષણ કરવા માટે હોય, તો એ સોલ્જર આંટ્સ હોય, બરાબર. હન્ટર આંટ્સ હોય તો એ છે એને માત્ર ને માત્ર બહારથી છે શિકાર લાવવાનો હોય છે. એટલે દરેક કીડી છે, દરેક કીડીની અંદર છે એ દરની અંદર જેટલી પણ કીડી રહેતી હોય તો એની અંદર કામની છે એ શું કરેલી હોય છે એ વહેંચણી કરેલી હોય છે. એન્ડ ઓલ ધીસ સજેસ્ટ, આ બધી જ વસ્તુ છે એ સૂચવે છે શું તો કે ધેટ ants have a highly developed social sense. બરાબર કે કીડીઓમાં છે હાઈલી ડેવલપ એટલે સુવિકસિત, સારી રીતે વિકાસ પામેલું. આ બધી જ વસ્તુ છે એવું દર્શાવે છે કે the ants have highly developed social sense, કે આ જે કીડીઓ છે એ કીડીઓની અંદર પણ સુવિકસિત સોશિયલ સેન્સ, સામાજિક બુદ્ધિ છે એ હોય છે, બરાબર. માણસ છે એ પ્રાણી છે, તમને ખબર છે કેવું પ્રાણી છે, સામાજિક પ્રાણી છે, બરાબર. હા, અમારે ભાઈ બહુ જોરદાર આનું માથું ભાંગે એવો જવાબ આપ્યો હતો, બરાબર. મેં પ્રશ્ન પૂછ્યો ને, મારે જનરલી આવું ટેવ છે, હું આમ કહું, બોલ ભાઈ કેવું પ્રાણી છે, એ કે બે પગાળું પ્રાણી છે. એટલે માણસ છે એક સામાજિક પ્રાણી છે, બરાબર. એમ આ જે કીડીઓ છે, બરાબર, આ બધું જે વર્તન છે એ વર્તન એવું દર્શાવે છે કે કીડીઓમાં પણ શું હોય છે તો કે એ સારી રીતે વિકાસ પામેલી એ સોશિયલ સેન્સ હોય છે, સામાજિક બુદ્ધિ હોય છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને સરકારના કેટલાક છે એ અંગો પણ હોય છે, સરકારના કેટલાક તંત્રો પણ હોય છે. સિસ્ટમ એટલે તંત્ર, પદ્ધતિ, બરાબર. અને કહે છે અને પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, બરાબર. સરકાર જેવી કેટલીક વ્યવસ્થા હોય છે, સરકાર જેવા કેટલાક તંત્રો પણ હોય છે, બરાબર. મેં કીધું એમ કે જે આંટ્સ છે તો એની અંદર પણ કિંગ હોય અને ક્વીન હોય, બરાબર. આંટ્સ છે એમાં પણ છે કિંગ અને એ ક્વીન હોય. મોટા ભાગે છે જે જગ્યાએ એ ક્વીન આંટ્સ જતી હોય એ જગ્યાએ આખો એનો સમૂહ છે એ ટ્રાન્સફર થતો હોય, બરાબર. એટલે એમાં પણ સરકાર જેવું કંઈક હોય છે. એટલે આટલો જે પેસેજ છે આમાંથી ખાસ એ ટ્રુ ફોલ્સ છે એ પૂછાઈ શકે છે, બરાબર. ધીઝ આર આંટ્સ ધેટ કીપ, અહીંયા હવે જે નવી કીડી વિશે વાત થાય છે, રેડ આંટ વિશે. These are ants that keep other ants as a slave. કેટલીક કીડી એવી છે કે જે બીજી કીડીઓને છે સ્લેવ્સ એટલે શું થાય, ગુલામ. કેટલીક કીડીઓ એવી છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે. નાય નીકળી ભાઈ, ટેપ તો વાંધો નહીં, બરાબર. અહીંયા ચલાય. These are ants that keep other ants as a slave. કેટલીક કીડીઓ એવી છે કે જે બીજી કીડીઓને એ ગુલામ તરીકે રાખે છે. Such a type is powerful red ant which is found in Europe. આ જ પ્રકારની એ શક્તિશાળી કીડી છે રેડ આંટ, બરાબર. ક્યાં ગયું? વિચ ફાઉન્ડ ઇન યુરોપ. રેડ આંટ છે ક્યાં જોવા મળે છે? યુરોપની અંદર છે જોવા મળે છે, બરાબર. એ ભલે નીકળે, હા, એ આપણે તને તું 12મું પૂરું થઈ જાય ને પછી આપણે મોકલશું, હો. ચલો. એટલે આ જે લાલ કીડી છે એ લાલ કીડી ક્યાં જોવા મળે છે? યુરોપની અંદર જોવા મળે છે. રેડ આંટ છે યુરોપની અંદર જોવા મળે છે. Their slaves are taken from a type of black ant. સ્લેવ્સ એટલે ગુલામ. એના ગુલામ તરીકે છે એ બ્લેક આંટ છે એ બ્લેક આંટને રાખે છે, બરાબર. જે રેડ આંટ છે એને જ્યારે ગુલામની જરૂર પડે ત્યારે એ બ્લેક આંટ કાળી કીડીને ગુલામ તરીકે રાખે છે. વિચ ઇઝ અ સ્મોલર ઇન સાઇઝ, કે જે કદમાં છે એના કરતાં સ્મોલર હોય છે, નાની હોય છે, બરાબર. ચલો હવે કોઈ બોલતા નહીં હોય, જેને પૂછું નહીં જવાબ આપજો, અને સાચો જવાબ આપજો. તમે સાચું કહો તો કઈ રીતે સાચું ને ખોટું કહો તો કઈ રીતે ખોટું, બરાબર. આવું કહેવાનું છે. હાજી, હે
ભારત માતા કી જય. બરાબર, સાંભળાતું નથી. The black ant is smaller in size. પેલા હું બોલ્યો એ કેતો બોલ, સાચું જ છે. તું જે બોલે છે સાચું છે, પાક્કું જ છે. લે એમ જો હું કીધું છે ધ બ્લેક આન્ટ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. કાળી કીડી છે એ કદમાં નાની હોય છે. શું આવશે? ટ્રુ. હવે જો આ જ પ્રશ્ન છે ફેરવી નામ પણ પૂછે. ધ રેડ આન્ટ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. શું આવશે? ફોલ્સ. બરાબર. ધ રેડ આન્ટ ઇઝ બિગર દેન બ્લેક આન્ટ. ટ્રુ. બ્લેક આન્ટ ઇઝ બિગર દેન રેડ આન્ટ. એટલે એક ને એક વાક્ય ફેરવી ફેરવીને ગમે રીતે પૂછે, પણ આપણને ખબર પડવી જોઈએ કે આમાં નાની કીડી કઈ કીડી છે? રેડ આન્ટ છે. બરાબર. કાળી કીડી નાની છે. બરાબર. બ્લેક આન્ટ ને એ કાળી કીડી કહેવાય. બરાબર. ચાલો, એટલે જે કાળી કીડી છે એ કદની અંદર નાની હોય છે અને સ્વાભાવિક છે, એટલી બુદ્ધિ તો હાલે ને. બરાબર, કે નાની કીડી હોય એને જ ગુલામ તરીકે રાખે. તું તારે છે બરાબર કઈ કામ કરાવવું છે કોઈકની પાસે, તું 9મા વાળાને ગોતીશ કે કોલેજ વાળાને ગોતીશ? વાહ ભાઈ, આ જવાબની અપેક્ષા હતી તારી પાસે. પંખો બંધ કરવો છે. આ તે ને ઘડીક શાંતિ રાખો. આ કર નાખો. એટલે તમારે મારા લેક્ચરમાં જ આવું છે. હાલો અહીંયા જ રાખો. થોડી વાર એડજસ્ટ કરો, હમણાં પછી કંઈક કરી નાખો. બરાબર. અહીંયા ગુલામ બની જશે. અહીંયા જ રાખો. ચલો, એટલે જે લાલ કીડી છે એ લાલ કીડી ક્યાં જોવા મળે છે? યુરોપની અંદર છે, જોવા મળે છે. એ કાળી કીડીને ગુલામ તરીકે રાખે છે. જે કીડી છે એ કદમાં કેવી હોય છે? એ નાની હોય છે. બરાબર. હવે કઈ રીતે ગુલામ બનાવે છે? તો કે when the red ants want slave. જ્યારે આ રેડ આન્ટ છે, જ્યારે આ લાલ કીડી છે એને સ્લેવ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આયા ભાઈ. બરાબર. સ્લેવ એટલે શું થાય? ગુલામ. એટલે કે છે when the red ants want slave. જ્યારે આ લાલ કીડી છે એને ગુલામની જરૂર પડે છે, they ambush the nest of the black ant. ambush એટલે અટેક. ત્યારે એ જે કાળી કીડી છે એ કાળી કીડીના દર ઉપર છે એ હુમલો કરે છે. એટેક, ambush એટલે અટેક, હુમલો કરવો. બરાબર. and abduct some of their eggs. અને abduct એટલે carry off, લઈ જવું. અને ત્યાંથી એના કેટલાક ઈંડા છે એ લઈ લે છે. abduct એટલે carry off, લઈ જવું. બરાબર. કાળી કીડીના દર ઉપર હુમલો કરે, કાળી કીડીના ઈંડા છે એ લઈ લે છે. હવે પાછા એવા પ્રશ્નો પર કીડીઓ ઈંડા મૂકે. બરાબર. તો જ ઈંડા આવ્યા હોય. આ મેમલ્સ નથી હો. બરાબર. ચલો, when these egg hatch in the red ants nest. હવે ઈંડા લઈને પોતાના દરની અંદર છે જતી રહે છે. હવે શું થાય છે? તો કે when these egg hatch in the red ants nest. hatch એટલે સેવાવું, ફલન થવું. જ્યારે આ ઈંડા છે એ લાલ કીડીના દરની અંદર સેવાય છે, એ ફલન થાય છે, the black ant which came out are treated as a slaves. બરાબર. treated એટલે તાલીમ આપવી, કેળવવું. બરાબર. the black ant which came out, એમાંથી છે કાળી કીડી બહાર આવે છે, and treated as a slaves. અને એને છે જન્મથી જ, બરાબર, એ સ્લેવ્સ, ગુલામ તરીકે છે કેળવવામાં આવે છે, ગુલામ તરીકેની તાલીમ આપવામાં આવે છે. બરાબર. જન્મથી જ એ ગુલામ છે એ બની જાય છે. ફ્રોમ ધેર બર્થ they are taught to be obey. to obey. obey એટલે આજ્ઞાનું પાલન કરવું.
શું નામ છે તમારું? હે તાનસેન તો નથી ને? ફ્રોમ ધેર પેલા એ તબલા વગાડતો હતો બરાબર. એમાં ભાઈ એમાં પણ ટેલેન્ટ છે. ઓલા ભાઈ દુબઈ પહોંચ્યા એમાંથી તું મોટિવેશન નથી લેતો ને બરાબર. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. એના જન્મથી જ એ આજ્ઞાનું પાલન કરવાનું એને શીખવવામાં આવે છે બરાબર. આ જે કીડી છે ટોટ એટલે શીખવવું, ટીચનું વીટું છે બરાબર. જન્મથી જ આ કીડીને એ આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે બરાબર. કઈ કીડીને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે ભાઈ? શાંતિલાલ શાહ. બ્લેક આંટને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. કોણ શીખવે? ઓપ્શન હે ગુલામ શીખવે. ગુલામ છે એ ક્યાંથી ડાઉનલોડ થાય? આ કાળી કીડી એ પોતે જ ગુલામ છે ભાઈ. હો કાળી કીડી છે ને પોતે જ એની વાત નો. આમાં તમારા બધા જ મિત્રો છે ને બહુ જોરદાર છે. તું પાછું એના જવાબ સાંભળે બરાબર. અને તને પાછું એટલું એના ઉપર કેટલો વિશ્વાસ. આની પેલા ઈ ઓપ્શન બોલે ને શાંતિલાલ છે, તું ફાટ દીન કે શાંતિલાલ છે બરાબર. ચાલો એટલે કે છે ફ્રોમ ધેર બર્થ એમના જન્મથી દે આર ટોટ ટુ ઓબે. એમના જન્મથી જ એમને છે ઓબે. ઓબે એટલે શું થાય? આજ્ઞાનું પાલન કરવું બરાબર. બરાબર. એમના જન્મથી જ એમને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. દે આર કમ્પેલ ટુ ડર્ઝરી. કમ્પેલ એટલે દબાણપૂર્વક બરાબર. કમ્પેલ એટલે ફોર્સફુલી દબાણપૂર્વક. દે આર કમ્પેલ ટુ ડર્ઝરી. ડર્ઝરી એટલે શું? મજૂરી કામ બરાબર. એમને છે એ દબાણપૂર્વક છે મજૂરી કામ કરાવવામાં આવે છે બરાબર. એ લોકોમાં પણ છે કડિયા દાડિયા છે. They have even to carry about their masters on their back. શું કહે છે? They have even to carry about their masters on their back. એમને કેટલીક વાર પોતાના જે માસ્ટર્સ છે, એમના જે માલિક છે, એ માલિકને પોતાની પીઠ પર છે ઉચકવા પણ પડે છે બરાબર. જ્યારે એમને બહાર જવું હોય બરાબર, તો આ લોકો એ બધા ભેગા થઈ બરાબર એને ઉચકીને એ બહાર આંટો મરાઈને પાછા મૂકી દે બરાબર. નગર જતા કરવા લઈ જાય એમ. એટલે કે છે they have even to carry about their masters on their back. How surprisingly human. માણસ જાત માટે આ કેટલું આશ્ચર્યજનક કહેવાય. શું આશ્ચર્યજનક કહેવાય? માણસ જાત માટે આ કેટલું આશ્ચર્યજનક કહેવાય. શું? આ કેટલું આશ્ચર્યજનક કહેવાય બરાબર. કે આ કીડીઓ છે એ કીડીઓ પણ શું રાખે છે? એ ગુલામ રાખે છે બરાબર. કઈ રીતે ગુલામ રાખે છે એ વાત છે. એ કેટલી આશ્ચર્યજનક વાત કહેવાય બરાબર. તો રેડ આંટ છે એ કમ્પ્લીટ. રેડ આંટ ફટાફટ. રેડ આંટ ક્યાં જોવા મળે? યુરોપની અંદર જોવા મળે. કઈ કીડીને ગુલામ તરીકે રાખે? બ્લેક આંટ. બ્લેક આંટ છે એ કદમાં કેવી હોય છે? નાની હોય છે બરાબર. કઈ રીતે એ ગુલામ બનાવે છે? આ બાજુ કઈ રીતે? ગર્લ્સમાં પ્રશ્ન હતો. અને ભાઈ છે ને તમે ટેન્શન ન લેતા, ભારત સરકાર 3 જાતિ છે એ માન્યતા આપી દીધી છે બરાબર. હા પ્રશ્ન આ બાજુ બરાબર કે જ્યારે એ કીડીને છે એ ગુલામની જરૂર પડે છે ત્યારે એ બ્લેક આંટના દર ઉપર છે એ હુમલો કરે છે અને ત્યાંથી છે એના ઈંડા લઈ જાય છે. જ્યારે ઈંડા છે એ સેવાય છે, ફલન થાય છે, ત્યારે એમાંથી કઈ કીડી બહાર આવે ભાઈ? બ્લેક આંટ બહાર આવે બરાબર. અને જન્મેથી જ એને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે બરાબર. તો આ રીતે જે રેડાંટ છે એ રેડાંટ એ ગુલામ છે એ બનાવે છે બ્લેક આંટને. અને લાસ્ટ એન્ડ ફાઇનલ પાર્ટ આ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પાર્ટ છે ભાઈ બરાબર. આઈએમપી હજી વાર છે ભાઈ. ચલો તો થોડા ક્વેશ્ચન આન્સર કરી નાખીએ. રેડી કે પૂરું કરી નાખું? ક્યારે લેક્ચર ક્યારે પૂરો થાય તમારે? 7:30. હાલો વાર છે, થઈ જશે.
8 મિનિટની વાત છે, 8 મિનિટમાં ચાલી જશે. અરે પછી નેક્સ્ટ યુનિટમાં ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ ants, ચલો, ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ ants આર ધ ડ્રાઈવર ants ઓફ આફ્રિકા. આ ખાસ અગત્યનો પાઠ છે, બરાબર. શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે 2 થી 3 વાર બોર્ડની અંદર, એટલે ખાસ ધ્યાન રાખજો. ધ મોસ્ટ ફેરોસિયસ, ફેરોસિયસ એટલે હિંસક, ક્રૂર, બરાબર. ફેરોસિયસ એટલે હિંસક. કે છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ ants આર ધ ડ્રાઈવર ants ઓફ આફ્રિકા, બરાબર. જો સૌથી કોઈ હિંસક કીડી હોય, સૌથી કોઈ એ ક્રૂર કીડી હોય, તો એ કીડી કઈ છે? આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર ants. દે હેવ નો ફિક્સ્ડ હોમ, બરાબર. આ ડ્રાઈવર ants નામ શા માટે પડ્યું? તો કે જેમ ડ્રાઈવરને નક્કી કરેલું ઘર હોતું નથી, આમાં કીડીઓનું પણ એવું જ હોય, બરાબર. ડ્રાઈવર છે ઘરે ઓછો હોય, એટલે કે છે દે હેવ નો ફિક્સ્ડ હોમ. આ કીડી છે એને કોઈ નિશ્ચિત સ્થાન હોતું નથી, એનું નિશ્ચિત, બરાબર, ઘર હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. મૂવ એટલે રખડવું, ભટકવું, ફરવું, વેન્ડરિંગ. પણ આ કીડી હંમેશા છે એ તમને હલનચલન કરતી, બરાબર, એ રખડતી ફરતી છે જોવા મળે છે. રેડી છે? દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. આ કીડી છે સંપૂર્ણપણે છે અંધ હોય છે, બરાબર. અમ્બ્રેલા ants is completely blind. Is that true or false? સારા અક્ષર બોલું. અમ્બ્રેલા ants is completely blind. False. આજ કેટલી તારીખ થઈ છે? 29. આજ ઐતિહાસિક દિવસ છે. એટલે કે છે દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, બરાબર. આ કીડી છે સંપૂર્ણપણે કેવી છે? અંધ છે, બરાબર. કઈ કીડી? ડ્રાઈવર. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઈન. માર્ચ એટલે આગે કૂચ કરવી, આગળ વધવું, બરાબર. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઈન. પણ છે એ હંમેશા એ લોંગ લાઇન્સ, લાંબી કતારની અંદર છે માર્ચ કરતી, આગે કૂચ કરતી, આગળ ચાલતી તમને જોવા મળે. હાલો, બરાબર. મેની મિલિયન્સ અલોંગ, બરાબર. મેની મિલિયન્સ અલોંગ. મિલિયન્સ એટલે શું થાય? લાખો થાય, બરાબર. હા, ઈ જ બોલતો હતો ને તું. બટ મેની મિલિયન્સ અલોંગ, બરાબર. પણ છે એ કીડી કેવી હોય છે? લાખોની સંખ્યામાં છે આગે કૂચ કરતી હોય છે. And they devour any animal that happen to be in their path. Devour એટલે eat. And they devour any animal that happens to be in their path. એના પાથની અંદર, એના રસ્તામાં એ જોવા મળતું કોઈ પણ પ્રાણી છે, બરાબર. એના રસ્તામાં જોવા મળતું કોઈ પણ પ્રાણી છે, એ પ્રાણીને આ કીડી શું કરે છે? ખાઈ જાય છે, બરાબર. આ નાસ્તો કરી જાય છે. And even આ ટ્રુ ફોલ્સ માં પૂછાય છે. એન્ડ ઇવન લાર્જ એનિમલ્સ, હાલો 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 હાલો, એન્ડ ઇવન લાર્જ એનિમલ્સ લાઈક અ ટાઈગર્સ એન્ડ એલિફન્ટ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ, બરાબર. જંગલની અંદર મોટા પ્રાણીઓ, ટાઈગર, વાઘ અને એલિફન્ટ્સ, હાથી જેવા મોટા પ્રાણીઓ પણ આ કીડીથી ડરે છે, બરાબર. પહેલી વાર જ્યારે મેં પાઠ વાંચ્યો ત્યારે મને છે એ સાચું નહોતું લાગતું, પણ ડોક્યુમેન્ટરી છે યુટ્યુબની અંદર તમે સર્ચ મારજો, બહુ જોરદાર ડોક્યુમેન્ટરી ડિસ્કવરી વાળા આંટ ઉપર મૂકેલી છે, બરાબર. નંબર આપણો તો જોજો. Often if a python શું કહે છે? Often if a python unable to move after swallowing his dinner. Swallowing એટલે ગલ્પ ડાઉન, ગળી જવું. કે ઘણી બધી વાર શું થાય છે? ઓફન, અવારનવાર. ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્લોવિંગ ઇઝ ડિનર, બરાબર. ઘણી વાર અજગર છે પોતાનું ડિનર, પોતાનું ભોજન આરોગીને, બરાબર, એ ચાલવા માટે એ અનેબલ હોય છે, અસક્ષમ હોય છે. એન્ડ હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ માર્ચિંગ લાઈન. માર્ચિંગ લાઈન એટલે આગે કૂચ માટેની લાઈન, બરાબર, રસ્તો. એન્ડ હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ માર્ચિંગ લાઈન. અને આ કીડીની જે માર્ચિંગ લાઈન છે, જે કીડી છે એ ચાલે છે એના માટેનો જે રસ્તો છે, એની અંદર છે પાયથન આવી જાય તો શું થાય? ધેન ધીસ ક્રિએચર ઇટ બોથ પાયથન એન્ડ ધ એનિમલ ઇન હિઝ સ્ટમક. તો આ કીડી છે એ બંનેને ખાઈ જાય છે. પાયથન અજગરને તો ખાઈ જાય છે,
પણ સાથે એના સ્ટમકની અંદર, એના પેટની અંદર જે એનિમલ છે, એનિમલને, પ્રાણીને પણ ખાઈ જાય છે. બરાબર, રોનકને આવડવા મીઠું. The villagers of Africa tells story about the babies. આફ્રિકાના એ કેટલાક વિલેજર્સ, કેટલાક ગ્રામવાસીઓ છે, એવી સ્ટોરી પણ કહે છે, એવી લોકકથાઓ પણ કહે છે. કેના વિશે? તો કે બાળકો વિશે. Who have been eaten by the ants. કે જે બાળકોને છે આ કીડીઓ દ્વારા શું કરવામાં આવ્યું છે? ખાઈ જવામાં આવ્યા છે. And these stories may well be true. અને કદાચ આ સ્ટોરી છે, આ લોકકથાઓ સાચી પણ હોઈ શકે. When the army of diver ants enter a house. બરાબર, આર્મી એટલે સંઘ, બરાબર, સમૂહ. When the army of diver ant enters a house. જ્યારે છે આ ડ્રાઈવર આંટનો સમૂહ, ડ્રાઈવર આંટનું સંગઠન એ જ્યારે છે ઘરની અંદર પ્રવેશે છે. The people flee into forest. Flee એટલે escape, ભાગી જવું. ત્યારે લોકો છે એ જંગલની અંદર છે એ ભાગી જાય છે. Until the ant have passed. જ્યાં સુધી છે, until, till અને until. till એટલે શું થાય? જ્યાં સુધી ત્યાં સુધી. until એટલે પણ શું થાય? જ્યાં સુધી ત્યાં સુધી. પણ બંનેનો ડિફરન્સ શું છે? જ્યાં સુધી નહીં ત્યાં સુધી. બંનેનો ડિફરન્સ શું છે? till છે એ કેમાં આવે? હકાર વાક્યમાં આવે. અને until છે એ કેમાં આવશે? નકાર વાક્યની અંદર. બરાબર, બંને પ્રેપોઝિશન છે. બરાબર, શું કહે છે કે જ્યાં સુધી આ કીડીઓ છે એના ઘરમાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી આ લોકો છે એ જંગલની અંદર જ રહે છે. And when people came back. જ્યારે આ લોકો પાછા ફરે છે, they find, તે લોકો જોઈએ છે, તો that every insect, ઘરની અંદર એક પણ, દરેક જીવજંતુ, every insect, ઘરની અંદર દરેક જીવજંતુ, and a spider, ઘરની અંદર એક કરોળિયો પણ, in the house has been clear away. ક્લિયર એટલે સાફ થઈ જવું. બરાબર, ઘરની અંદર એક કરોળિયો પણ શું હોય છે? હોતો નથી. બધા જ જીવજંતુ કરોળિયો છે એ પણ સાફ થઈ ગયો છે. કોઈ પણ પ્રકારના જીવજંતુ જોવા મળતા નથી. એટલે એના રસ્તાની અંદર આવતા કોઈ પણ જીવજંતુ ઇન્સેક્ટને છે ખાઈ જાય છે. બરાબર, હવે મારે એકવાર એવું કહેવાય ગયું હતું, બરાબર, કે એના રસ્તાની અંદર કોઈ પણ વસ્તુ ખાઈ જાય છે કે સાહેબ, બરાબર, કોઈકનો કબાટ હોય તો, એટલે એ કીડી છે એને હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ હોય છે. એને ખબર હોય કે આપણે આ ખવાય, આ ન ખવાય. તો હું ક્યાં તને કહું છું? રેડી? તો આપણે અહીંયા 5મો અધ્યાય છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. શાંતિ રાખો, મજા આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.